આપણે આજે મકાઈના લોટના વડા બનાવીશું। આ વડા તમે 2 દિવસ સુધી ખાઈ શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ। તો એના માટે આપણે મકાઈનો લોટ લીધો છે અને એક દૂધી લીધી છે। તો હવે આપણે સૌથી પહેલા આપણે દૂધીને છીણી લઈશું। તો આપણે દૂધીની ઉપરની છાલ કાઢી અને આપણે ઉપરથી ધોઈ લીધી છે। આપણે દૂધીને છીણી લઈશું। તો એના માટે આપણે અહીંયા છીણી લીધી છે। તો આ છીણી આપણે અહીંયા મોટી છીણી રાખી છે। તમારે નાની છીણીથી છીણવું હોય તો તમે નાની છીણીથી પણ છીણી શકો છો। તો તમે જોઈ શકો છો આપણે બધી જ દૂધીને છીણી લીધી છે। તમે વડાની અંદર દૂધીનું પ્રમાણ જેટલું વધારે રાખશો એટલા જ તમારા વડા સરસ એકદમ પોચા થશે। તો આપણે દૂધીને હવે અહીંયા હાથની મદદથી આપણે અહીંયા એનું બધો જ રસ કાઢી લેવાનો છે। આપણે બધું એનું પાણી કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણે દૂધીનું પાણી આપણે બધું જ અહીંયા કાઢી લીધું છે। અને આપણે તમે અહીંયા દૂધી પણ જોઈ શકો છો। દૂધી આપણે એકદમ કોરી કરી દીધી છે। દૂધીને છીણીને આપણે એની અંદરથી પાણી એટલા માટે કાઢી લેવાનું છે કે આપણે જ્યારે વડાનો લોટ બાંધીએ ત્યારે ઢીલો ના થઈ જાય। તો હવે આપણે એની અંદર સૌથી પહેલાં મસાલા કરીશું। તો એના માટે આપણે અહીંયા તીખાસ માટે આપણે મરચાં લીધા છે। 1.5 ઇંચ જેટલું આપણે આદુનો ટુકડો લીધો છે અને આપણે 10 થી 12 નંગ આપણે અહીંયા લસણની કળી લીધી છે। જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો। આપણે બધું જ એને આપણે વાટી લઈશું। તમે મિક્સર જારમાં કરતા હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો। તો આપણે અહીંયા બધું ઝીણું વાટી લઈશું। આપણે અહીંયા ખાણીમાં વાટી લઈશું।